ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ગાઈસ સવારમાં જે તો બહુ વહેલી એટલે કે 5 વાગ્યાની ઉઠી ગઈ છું. અને જો હજુ તો વિપુલ ઊંઘી રહે છે. અને બહારનું વ્યૂ જુઓ ગાઈસ, વરસાદ ના આવે ને તો સારું છે. જુઓ કેવું વ્યૂ છે. અને નાસ્તો બાસ્તો થઈ ગયો છે રેડી. તો ગાઈસ નાસ્તો એટલે વિપુલ માટે જ ખાલી બનાવી છે. ખીચડી વઘારી છે કેમ કે એમને ખીચડી વગર ચાલે નહીં, એટલા માટે હવે ફ્રેશ બેસ થઈ ગઈ. ફ્રેશ બેસ થઈ ગઈ, નાવાનું બાકી છે. જો માટે મસ્ત બનાવી ગઈ છે ખીચડી. અને રેડી થઈને બધા મળીએ, ફટાફટ કામ પતાવી દઈએ, પછી રેડી થઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આપણે થઈ ગયા તૈયાર. જો મસ્ત જો આ તો હજુ નહીં નથી બી હાલત બેઠી હે ગંધાતી હાલત નાઈ હું ગાઈસ. અને નાસ્તો બાસ્તો થઈ ગયો. હા મમ્મી તો જમવાનું પેલબાજુ બની ગયું. જમવાનું પહેલા દોલા છે જો બધા આજે બધા જમવા યાર અદરક બહુ માં આપો અદરક નહાડ કર. આ બાજુ બધું બને છે જમવા. અને આપણે જવાનું બહાર એટલે થોડું મોડું થાય. આ બતાવીશું બધું બરાબર. આપણે કમ્પ્લીટ ચકાચક તૈયાર થઈ ગયા. હો કાકા ગાઈસ તો હું નહીં ભાઈ લીધું છે અમે. અને હું જાઉં છું પાર્લરે. વરસાદ એમને એ રેડી થઈ ગયા છે તો એમને જવાનું છે લેવા. અને પેમેન્ટ ને બધું ગાઈસ આપવાનું છે એટલે જાઉં છું હું એમને. હજી મારે રેડી થવાનું બાકી છે તો આવીને હું રેડી થઈ, કેમ કે હજી મારા કપડાં ફિટિંગ નહીં થયા. જોવામાં મમ્મીએ નહીં ભાઈ લીધું છે. અને આજે બે વાર પોતું કર્યું ગાઈસ. જો ઘરની અંદર બે વાર પોતું થઈ જશે. અને જૂનો હાલો પહેરીને તારમાં મમ્મી તૈયાર થઈ જશે. બહુ કામની ઉતાવળ છે. આવી જો થઈ જશે ગાઈસ. ગાઈસ આજે બોલવાનો ટાઈમ નહીં. તો ગાઈસ હું જાઉં છું પાર્લરે. અને અહીં રેડી થઈને વરસાદને કેવા રેડી થયા છે બતાવું ચલો જઈને. તો ગાઈસ ફાઇનલી હું આવી જઈશું પાર્લરે. અને એ લોકોને થોડું સામાન ને એવું લઈને આવી જઈશું. જો બતાવું દુલ્હનો રેડી થઈ ગઈ. બતાવવામાં જો મસ્ત લાગે. પેલી તો બતાય મસ્ત લાગે. લે બધું આપું પહેરી દે. શું લાગે તૈયાર થઈને? મેકઅપ થઈ ગયો તો રેડી. અંકી બી આવી ગઈ છે મેકઅપ કરાવવા. તો જોઈ લો. નતો કરાવવાનો પણ આવી ગઈ. દોઢ કરે હતી. અને મારો બી રેડી થઈ ગયો છે મેકઅપ. જોઈ લો. ગાઈસ વાગી ગયા છે 10. આવ્યા હતા અમે સવારે 5 વાગ્યાના. વાગી ગયા છે અત્યારે 10. અને જો મારો મેકઅપ અને વાળ બધું મસ્ત રેડી થઈ ગયું છે. અને હવે અમે જઈશું ઘરે. તો ઘરે જઈને બતાવું મમ્મીને કેવા રેડી થયા છે અને કેવું લાગે છે. લુક સિમ્પલ જ પહેરી છે કુર્તી. જો હું તમને બતાવું. આ રીતનું છે મારું લુક. અને આ બંનેનું લુક જુઓ કેવું લાગે છે, કોમેન્ટ કરી દેજો. અમે રેડી થઈ ગયા છે. હું વરસાદ મિલા અને ક્યારના વેઇટ કરતા હતા. હવે તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. તો રીલ મસ્ત ફોટોશૂટ કરી લીધું છે. ઘેર જઈને જ કરવાનું છે. અને જો આ બંને બ્રાઇડલો આ જુઓ. હવે જઈએ છીએ ઘરે. વિપુલ ના આવશે ક્યારના ફોન ગાઈસ અને બોલ કરે છે. તો મળાઈએ ઘરે જઈને. કેવું લાગે છે આજનું તો કોમેન્ટ કરજો ગાઈસ. તૈયાર થઈને જો હવે કરવાની છે મારી મમ્મીને તૈયાર. આ થઈ જશે અમારી વિપુલ તૈયાર. અને જો અમારા પપ્પાને બધા બેસી જશે. મહેમાન આવી ગયા છે. અને ગાઈસ ખાલી મારે તૈયાર થવાનું બાકી છે. તો હવે હું છે ને ફટાફટ કરી દઉં મારી મમ્મીને તૈયાર. જો ભૂત ફરવે ને એટલે હું મેકઅપ કરી દઉં પછી મળીએ. જુઓ ગાઈસ અમે આવી ગયા છે પાર્ટી પ્લોટની અંદર ફોટો પાડવાની. જુઓ ચાલુ છે અહીંયા વરસાદીનો ફોટો શૂટ. અહીંયા જુઓ અહીં એકબીજાનું અમું જોવાનું વધુ નહીં આવતું. જો ગઈ આ બંનેના નખરા. અને અહીંયા થઈ ગયું છે ઉમિલાનું ફોટોશૂટ થઈ ગયું છે. અને આ બંનેના ચાલુ છે. અને પોઝ કરતા નહીં આ બંને. જુઓ સરખા પોઝ નહીં કરતા આ બંને. અને વિપુલ શીખવાડે છે પોઝ. અને લડવાનું ચાલુ છે. જોવા બેન ગઈશ. હું મમ્મીને મેકઅપ કરતા આવી ગઈ છું. ચમકો ફોટો પાડવા આવવાનું હતું ને એટલે તો કરીએ. કર લે હેડા ઊંચી કર. જોઈએ ગાઈસ ઊંચી થાય કે નહીં થતી.
જો હવે ને ઓય અલ્લા લા લે ઉચડી થાતી ગાઈસ સીન જો ને ફેંકી દીધી જો હાય આવું ફોટો શૂટ પતી જઈશ અને ઘેર આવી જઈશ અને જો મારી મમ્મીનું લુક બતાવું ફાઇનલ વાળું બોલ કશું બોલી દે જો આમાં મમ્મી થઈ ગઈ સર રેડી મોરવી ગાઈસ જો ચલો બધું ખાવે જો પોતાની જગ્યામાં જો આવતી વધારે ખાવા બેજો ને બધાના પહેલા આ માણસ જો હા કહેવાનું શું કેવું હું ખાલી રવિ હા જો ગાઈસ જો આ ભૂખડ અને આ જો મગજ કેટલો બધો લીધો આયા જોઈએ કોણ ખાય કે નહીં ખાઈ લો અને આ ભૂખડ અમાર ખાવાનું કોઈ હાલતું નહીં લાર પડી મોમઈ વર્ષાનો ફોટો શૂટ એની ફ્રેન્ડ જોડે અને જો આ બધા નવરા લોકો જો ગપ્પા મારે એવું કે આમાંથી એક બે જણ એવું કે જમવાનું ચાલુ કરો અમે જમીને જઈએ બોલો જમવા માટે જાય જો આ મોઢું કંટાળે ને એ જમવા માટે જાય અને આયરી વર્ષા મહેમાન અને ચાલુ છે મારી મમ્મી મહેમાનની સેવા જુઓ અને અહીંયા બધા બેઠા છે જુઓ કેટલા બધા મહેમાન આવ્યા છે અને અહીંયા ચાલુ છે મહેમાનની સેવા આ ભાભીને લોકો બહાર રહ્યા જુઓ છેક રહ્યા આ કાકી ભાભી બધા જો ભૂખડા મોન કહેતી હતી ને પોતે રસ પીવો વાટકી ભરીને ખાવ પણ વાટકી અડધી જ છે ભરેલી નહીં આ તપેલી અડધી કઈ નાખી તા મેં કર્યા તો જ ને જતો રહે आई जैसे हमारा ब्यूटीफुल भाभी जो हाँ एडो पाड़िए अपना बेना फोटा मस्त पाड़िए लो आव खाओ थोड़ू चाखो जो आमा मम्मी અને ભાભી ડાયરેક્ટ જો મંડ્યા છે હેડો ખાલી રસમ હવે ચાલુ થઈ ગઈ છે વરસાદનો પેલા બિહાર દીધા છે કોઈ કહેતી હતી હું તને કહેતી હતી કશું લાવવાનું રૂમાલ બ્લોગમાં બધું આવું બોલેલું આવશે અમારે જો ગાઈ સુમિલાન વર્ષ કેવું ફિલિંગ જેવું થાય આમ તો બોલ મસ્ત નહીં સારું કર એવું તો બોલ કેવું ફીલ થાય અને ગાઈસ ગેસ્ટ બધા આવી ગયા જો કેટલા બધા લોકો આવ્યા છે આ બધા ગેસ્ટ આવી ગયા છે આ બધી ફ્રેન્ડો છે હા રિસ્પેક્ટથી બોલો માણસ કહેવાય આપણા મહેમાન છે તો રિસ્પેક્ટ તો ગેસ્ટ એટલે રિસ્પેક્ટ જ ઇંગ્લિશમાં ગેસ્ટ કહેવાય મહેમાનો આવ્યા છે જો ગાઈસ આ બધા મહેમાનો આવી જશે અડધા સાસરીવાળા એના અંદર છે બીજા બધા અહીંયા છે અને જો સુપરસ્ટાર મારી મમ્મી સુપરસ્ટાર મારી મમ્મી અને આ સુપરસ્ટાર મારા કાકી ઓય અને જો બધા લોકો આવી જશે બોલ ફરી બોલ સૌથી વધારે કામ કરતી હોય તો આવી અને મારી મમ્મી અને મારી કાકી જો અને જો હવે પબ્લિક આવશે બધું બહાર આ અમારા ફોટોગ્રાફર શું બોલો હું જ બી આવું હોય જો હા જો આ બધું પબ્લિક વસ્તુ છે બહાર હવે ગાઈસ બ્લોગ લેવાનો એટલો બધો ટાઈમ નહીં એટલે જેવું આવે એવું એડજસ્ટ કરી જો બ્લોગમાં પછી લઈશું જો ફાઇનલી વરસાદની ચુંદડી થાય છે ચુંદડી રસમ વરસાદની ચાલુ છે અત્યારે હવે સાડી આપાજો હાય ગાઈસ કર જો મસ્ત ચુંદડી ઓડાઈ ગઈ છે વરસાદની ઉર્મિલાની બાકી છે અને અહીંયા બધા બેઠા છે પબ્લિક જો ખાઈશ ખાલી પબ્લિક ગઈશ ભૂખ લાગે ને એટલે બોલવામાં મિસ્ટેક થાય આ બાજુ આલી આ તો ગોડો હા યા આ લોકોની મસ્તી જ ના પતા ગાઈસ ગમે ત્યાં જાય ને આ લોકોની મસ્તી પતા જ નહીં તમારી મસ્તી એટલે નેક્સ્ટ લેવલની હા અને અમારો તિત્યો ઘોડો
તિત્ય ઘોડો પતી જઈશ હવે બીજાનું ચાલુ છે જોવા ચુંદડી ઉર્મિલાની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈશ આ એક પૂરાઈ ગઈ આ બીજી પૂરાય જો આ તેના સાસુમાં આ ખબર નહીં કોણ હવે મોર્નિંગ જોવા મારા મમ્મી છે ને જમવાનું પીરસે છે જો મારા મમ્મી જમવાનું પીરસે છે જોવા ગાઈશ બધાનું બુફે મેલી નીચે પીરસે છે અને જો અહીંયા બધા બેસી ગયા છે જમવા ગાઈશ અમારે જમવાનું બાકી આ ગઠો એકલો જમ્યા આવ્યો એકલી જમ્યા અને પેન વરસાદને હજુ બેઠા છે દુલ્હનનો જોવા રોવા માંડી હજુ વિદાય નહીં ઓઢણી તો અહીં રોવે આ બે દુલ્હનો જો એક આયરી આપા જો રોઈ લે મમ્મી રોઈ લે જો ગાઈસ રોવા માંડી અમારી દુલ્હનો અમને તો વરસાદ ના આવે ને એટલે ધડ જબરો પાણી આવી ગયું આ લોકો જો અને ગાઈસ ભૂખ લાગી 3 વાગવા અને આ અમારો ગઠો જો ડોલ લાવે ડાર ભારતી લઈ લો ખાઈ લો ડાર જો ગાઈસ અહીંયા બધું લેવાનું ચાલુ છે હવે લઈ લેશે એની મમ્મી જેમ લેવાનું હોય એમ હજુ મહેમાન બાકી રિવાજ છે જો ગાઈસ અમારે આવી રસમ છે કે મમ્મીને ખોરામાં બધું આપવાનું ઉમિલાના વરસાડીના ખોરામથી અરે એના જે જોડેથી લઈ લીધું એની મમ્મીએ હવે આવું કરશું મેળ દેવાનું એને શું કરવાનું હવે મૂકી દેવાનું ખાવાનું નહીં ટોપરું ખાઈ લેવાનું હવે હેડો વરસાડી હવે જમવું ને ગાઈસ વરસાડીની થઈ જશે હાલત ખરાબ અને હવે ચક્કર આવતા હતા એના ચારના તો હવે જઈશું અમે જમવા ગાઈસ વાગવા 3 અને હું બે જમવા જો વરસાડી તો હજુ આવે જ છે ફર જ કરે છે અને જમવાનું બનાવ્યું છે દાળ ભાત પાપડ મગસ ફાડા લાપસી હતી પણ હું લાવી નહીં પૂરી ચણાનું શાક બટાનું શાક રસ અને ખમણ અને વરસાડીને લાગી છે ભૂખ તો ચાલ ખાવા મન અને અમે બે ખાઈશું અને જો આ વિપુલ્યો ને એને ચારનું ખાઈ લીધું છે આ ઉર્મિલાન ગાઈસ વરસાડે બે મોડ્યો છે જો આ ચાલુ થઈ જશે બહુ બધો વરસાદ આવે છે જો ગાઈસ હવે ચાલુ થઈ જશે વરસાદ પણ ગાઈસ બધું પતી અને પબ્લિક બધું જતું રહ્યું જો અને ખાવા અને ફોટો શૂટ ચાલુ છે ગાઈસ હરિયા હું થઈ ગયું વરસાદ આવે તે બધું પબ્લિક જો હેડ્યું આવ્યું ઘરમાં કાર્યો લઈ જો જમતા બહાર તૂટે છે ને લાકડા તૂટે છે મંડપમાં એટલા માટે જો ગાઈસ આ થઈ ગયું છે ઓઢણીનું સેલિબ્રેશન બધું તૂટી ગયું એટલે જો ગાઈસ આવી બધો ખા બેહો અંદર બધો હેડ્યા હજુ મહેમાન તો જ્યાં જ નહીં અને ભૂખડ જ્ઞાન પતાવ ગાઈસ 1 કલાકની ખાવા બેહી આમાં તિત્યો ભૂખડો હાઈ ફરી ખાવાય જો ચાલ જો આમાં તિત્યો ચારનો ખાય હે ને આ ચોથી વાટકી રસું હેડા જો ગાઈસ આ બાજુ ભૂખડ જ્ઞાન અને ગાઈસ વરસાદે ફેવરી કાઢી છે આ પીતલી ટકલી ખાતા ઊભી થઈ ગાઈસ બધોને છેલ્લે જોવામાં મમ્મી ખાવા બેહી અને ખાલી દાળ ભાત લઈને જોવા છે તબિયતથી ખાઈ હોય અને વાતો કરે જો અને આ રંજો ભૂખડો તોય ભૂખડો જો ગાઈસમાં મમ્મી જો રસ લીધો રસ ને પૂરી ખાશે જો હા આયા કાઉ નોની ના આટલી નોની ફેમસ થઈ જી કાઉ ઓ બેટો કાઉ આપા જો યા કર ઓના નખરો જો વરસાદ પડી જાય તો વરસાદે બધું માહોલ બગાડી દીધું છે અને ધાબા ઉપર વરસાદ બંધ થયો એટલે ફોટા પડવા આવ્યા છે જો ખાલી આ હાલત જુઓ કપડાં અને પાણી ભરાઈ ગયું જુઓ ગાઈસ આયા પાણી ભરાઈ ગયું છે અને આ જુઓ આવી જશે એમના લુકમાં વર્ષાબેન
પતી જઈ છે અને જો મંડપ સૂતવાની તૈયારી ચાલુ છે અને અહીંયા મંડપ સોડામાં સોડ થાય છે કેમ કે અડધો તૂટી ગયો જો ગાઈસ અહીંથી વરસાદમાં એટલા માટે હવે સૂટી જાય છે અને પહેરવણી ને એવું બી થઈ ગયું છે હવે મહેમાન છે ને જશે ગાઈસ ઘરે અને ઘરની હાલત જોવા મારા ગંદુ થઈ ગયું છે ગાઈસ આ જોવા બધું છૂટસ ગાઈસ હવે બધું પતી ગયું છે પહેરવણી એવું થઈ ગયું છે ને જો મહેમાન જાય છે ઘરે આટલું બધું મહેમાન હતું જોવા ગાઈસ આ જાય છે હવે ઘરે બધા ભારતી જ જો બગાવત જો ખાયા આખું દેડકું જતું રહે ને એટલો બગાવ ખાય બધા જાય છે ઘરે બધું પતી ગયું ગાઈસ મહેમાને જ્યાં નહીં મંડપ છૂટી ગયો જોવા ભારતી આવજે બાય ગાય છે ને અમે આખો દમ કોમ કર્યો ને એટલે એમાં તો ફાટી જાય ને એટલે અમે ત્યાં ઊંઘી જવાનો ઊંઘે મેં નહીં આ બકા કચરા પોતી કરવાનું આ ને થોડો ઘણો પડે છે થોડી ખ્યાલ તો કરાવી હોય ને બકા તો આઈ જજો ગાઈસ પબ્લિક જમવાનું પડ્યું છે એવું નહીં વરસાદે અને જિંદગી બરબાદ કરી આવજો આવજો ધવલજી આવજો ગાઈસ ધવલજી આડા જો ભારતીના દિયર કાઢી મેલા ભાતિયા ના આવું જો ના હા હું કાઢી મેલા બજાર પણ એમનો ઘેર કોમ હન થોડુંક એટલે જયો અને જો ગાઈસ પબ્લિક બધું વેરાઈ જઈ છે અને મારી મમ્મીની વાતો ચાલુ છે અને આઈ રહ્યો જો મારા બા ને જાય છે હવે એમના ઘરે જોવા આવી રહ્યો જો ગાઈસ હવે હુકુ રૂખું સુખું માહોલ થઈ ગયું બોલો બધું છૂટી ગયું ગઈ આ બધું છોડી નાખ્યો મને તો બહુ દિલમાં દર્દ થાય છોડી નાખ્યું નથી ગાઈસ બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો ગાઈસ આ ફેશન દેખો ફેશન અરે ઊભી રેલી દેખો નેકરી આ બાજુ જોઈ લે વરસાડી આ બાજુ જો હાથ ના લેતી નેકરી જો ગાઈસ આ શોખ ફેશન જો ખાઈશ અમને બધા હે ને બરોબર ફેશન માર લીધી લુગડો બધું બહુ પ્યારી ફાડી વાળી અને હવે જો પોતું મારવાનો સમય આવ્યો ને જો આ જેટલું બધું કોમ છે આજે એમનો રૂપ આ તો પેલો મેકઅપ કરાવ્યો ને તમારે સારો દેખાતો હતો જો જોવા તો ખરો તમે હા આનો તો કદી કોમન નહીં હતું જો જો હજી તો આ બધી તૈયારી થાય છે બધું છોડો બધું આપી દીધું હવે અને અમારે પોતું માનનાર આવી ગયો જેને કોમ કરાવવું હોય ને આવી જજો અમે બહુ બધી મોજ કરી અત્યાર સુધી આખો દન મોજ કરી કપડો ઉપર નવા પહેરે તો અને હવે આવું બધું કામ કરવું પડે અને આ છે પાપડ વેગનારા મયુરભાઈ પપ્પડવાળા ગાઈસ થોડું કે કોઈ કામ કરવું હોય તો પ્લીઝ થોડી મદદ કરો આવજો મારા દયા આવતી હોય ને થોડીક તો આવી જજો તો ગાઈસ જો કેટલા બધા પૈસા જોઈ લો ઢગલો પૈસા આપી બધા બહુ ગાઈસ બહુ દાડે એટલા બધા પૈસા જોયા આમ તો વંડલો તાવ જ છે પણ આ કંઈક અલગ ખુશી જો બધો ગણવા બેસ્યો ગણી લે ભાઈ ટોટલ અમાઉન્ટ તમને કહીએ